ધોરણ 4 પર્યાવરણમાં પાઠ નંબર 22 પટોળા વિશેની વાત છે. જો અહીંયા તમને જે ચિત્ર દેખાય છે ને, પટોળા એક પ્રકારની સાડીનો પ્રકાર છે, જે આને કહેવાય પટોળું. જો આગળ જોઈએ, પાટણ શહેરના સાળવી વાડમાં રહેતી મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું રહે છે. એમના માતા કોકિલાબહેન અને પિતા અશોકભાઈ તથા પરિવારના તમામ લોકો હાથસાળ પર વણાટકામ કરે છે. એમની વણાટકામની આ હસ્તકારીગીરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય. શું કરે છે કે વણાટકામ કરે છે, કાપડ હોય ને એના ઉપર. એના વણાટકામની હસ્તકારીગીરી ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે. સાળવી વાડામાં અનેક સદીઓથી સાળવી પરિવારો વસવાટ કરે છે. એમના દ્વારામાં કરવામાં આવતું આ વણાટકામ પટોળા કહેવાય છે. એટલે કે જે કાપડ હોય એના ઉપર હાથેથી ડિઝાઇન બનાવે, બરાબર, એને વણાટકામ કરે, એને કહેવાય પટોળા. અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરીથી અવગત થાય તે માટે પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવેલ છે. પાટણમાં આવેલી રાણીની વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત છે એ જે તે સમયે શિલ્પકારોએ પોતાની કલામાં કંડારી હતી. ગુજરાતના કવિઓએ પણ ગીતોમાં પણ પટોળાની કલાને મૂકી છે. જેમ કે તમે આ ગીત સાંભળેલું હશે, છેલાજી રે મારે હટું પાટણથી પટોળા મોંઘા લાવજો. છે પટોળા ક્યાંની વસ્તુ છે તો કે ક્યાંનું છે તો કે પાટણથી. પાટણના લોકો છે એ રીતે પટોળાને પોતાના હાથના વણાટકામથી બનાવે છે. આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલ પાસેથી શીખી હતી. મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ એમના માતા પિતાની મદદ કરે છે અને આ કલા છે એ શીખે છે. જો આ પટોળા છે, દેખાય તમને, આ હાથનું વણાટકામ છે. જો આવી રીતે થાય. જો અહીંયા દેખાડેલું છે, જો હાથેથી કરે છે. આ પાટણના લોકો ત્યાંનું ફેમસ છે. આ પટોળા એક પ્રકારની સાડી છે. પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે. પિતાજી છે આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખોલી તાણા અને વાણા બનાવવામાં આવે છે, એટલે કે ઊભા તાર અને આડા તાર બનાવવામાં આવે છે. ત્યાર પછી એના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા શું કરે તો કે તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી એના ઉપર માપ મુજબ રંગ કરીને ફરીથી પાછું એને બાંધવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત ને સમય માંગી લે છે. તાણા અને વાણાના તાર ઉપર ડિઝાઇન અને રંગકામ થયા પછી એને વણાટ માટે સાડ પર ગોઠવીને પછી વણાટકામ કરવામાં આવે છે. આમ 4 થી 6 મહિનાની મહેનત પછી સુંદર પટોળું તૈયાર થાય. ટૂંકમાં એક પટોળું તૈયાર થતાં 4 થી 6 મહિના લાગી જાય. તાણા અને વાણા પાક્કા રંગોથી રંગાયા હોવાથી પટોળાનો રંગ છે એ ધોવાઈ જવાનો પ્રશ્ન જ નથી રહેતો. પટોળાનું ટકાઉપણું અને રંગની ચમક વર્ષો સુધી એવી ને એવી રહેવાય છે. આથી જ ગુજરાતમાં કહેવાય છે ને કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે કે ડિઝાઇન અને રંગ છે વર્ષો સુધી એમને એમ રહે એના પટોળાનો. હસ્તકારીગીરી જોખમમાં પટોળા તૈયાર કરવામાં વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ધીરજ જરૂરી છે. ઘણા દિવસની મહેનત માંગી લે છે. મલબારી સિલ્કના તાર અને રંગ ખૂબ જ મોંઘા છે, એટલે પટોળા છે અત્યારે ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગીરી સાથે જોડાયેલા 700 પરિવારમાંથી અત્યારે માત્ર 3 જ પરિવાર છે જે પટોળાની હસ્તકારીગીરીને જીવંત રાખવા મથી રહ્યા છે. પહેલાં 700 પરિવારો આ જ કામ કરતા હતા, હવે ખાલી 3 જ પરિવાર રહ્યા એમ કહે છે. બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો. પાટણના પટોળાની હસ્તકારીગીરી માત્ર પાટણની જ નથી, પરંતુ ગુજરાત અને ભારતની શાન છે અને દેશનું ગૌરવ છે. પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગીરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપી આ લુપ્ત થતી કારીગીરીની કસબીઓને મદદ કરવી જોઈએ. નહીં તો શું થશે તો કે આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે. મોક્ષા અને નિર્મલા સુંદર કલા એમના બાળકોને શીખવી શકશે. જો એ આગળ સુધી કરશે તો એ એમના બાળકોને પણ શીખવી શકશે. તમે ક્યારે જોયા છે? તમે પાટણમાં રહેતા હશો અથવા તો તમારા કોઈ રિલેટિવ પાટણમાં રહેતા હશે તો તમે ક્યારેક જોયા હશે. તમે કોઈ બીજું એવું કામ જાણો છો કે જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય? એવું કઈ વસ્તુ બનાવે? તમે પણ આવી રીતે ક્યાંક કારખાનામાં કોકને આ બધા એકી સાથે કામ કરતા જોયા હશે, બરાબર? લુહાર, સુથાર ને કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરો. તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા? તો એ તમારે લુહાર, સુથાર કે કુંભાર હોય તો એને પૂછવાનું.
તેમણે કામ કરવા શું શું શીખવું પડે, બરાબર. કુંભાર છે માટીના ઘડા અને બરાબર એવું બધું બનાવતા હોય તો એને માટીમાંથી ઘડા કેમ બનાવે એની કલા શીખવી પડે. સુથારને સુથારી કામ શીખવું પડે. ટૂંકમાં જે જેનો વ્યવસાય હોય એને નાનપણથી જે કલા છે શીખવાની હોય છે. નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપી છે. આવા કામ કરતા લોકોને તમે જાણો છો તેના નામ પહેલી કોલમમાં લખો અને બીજી કોલમમાં કે તેઓ તેનું કામ કોની પાસેથી શીખ્યા. જેમ કે એમ કાપડ વણાટ છે તો મોક્ષા અને નિર્મલના માતા પિતા કામ કરે છે અને એ ક્યાંથી શીખ્યા? એમના વડીલ પાસે. પછી રસોઈ બનાવી તો એ તમે અહીંયા લખી શકો કે જેઓ આ કામ કરતા હોય, જેમ કે તમારા મમ્મી છે રસોઈ બનાવે છે ને એ રસોઈ બનાવતા ક્યાંથી શીખ્યા? તો કે તમારા નાની પાસેથી. પછી સાયકલ સમારકામ, સાયકલનું સમારકામ જે કરતા હોય બરાબર એનું નામ લખવાનું, એ ક્યાંથી શીખ્યા. બસ ચલાવી તો બસનો ડ્રાઈવર હોય એ બસ ચલાવવા ક્યાંથી શીખ્યા. સીવું અને ભરતકામ, ગાવું, ચંપલ બનાવવા, ટૂંકમાં અલગ અલગ જેનો જેનો વ્યવસાય હોય એ બધાય છે એ પોતપોતાના વડીલો પાસેથી છે એ કામ શીખ્યા હોય. જો ભારતમાં પાટણના પટોળાની જેમ બીજી ઘણી બધી જગ્યાઓ ખાસ પ્રકારની વસ્તુ બનાવવા માટે પ્રખ્યાત છે. આ વસ્તુઓ જ્યાં બનાવાય છે તે જગ્યાના નામથી પ્રખ્યાત બને છે. જેમ કે કુલુની શાલ વખણાય છે, મધુબાની ચિત્રો, અસમનું સિલ્ક, કશ્મીરી ભરત, કચ્છી ભરતકામ, જેતપુરની બાંધણી, થાનગઢનું માટીકામ વગેરે. શું તમે બીજા વધારે ઉદાહરણ જાણો છો? તમે જે સિટીમાં રહો છો ત્યાં શું વખણાય છે તમે કમેન્ટ કરજો. જેમ કે અહીંયા જામનગરમાં બાંધણી વખણાય છે તો તમારા સિટીમાં શું વખણાય છે તમારે કમેન્ટ કરવાનું, બરાબર. અથવા તમને ના ખબર હોય તો ઘરમાં તમારા વડીલને પૂછી શકો. તો સરસ મજાનો પાઠ હતો પાટણના પટોળા વિશે. ફરી પાછા આપણે મળીશું ધોરણ 4 પર્યાવરણના 23મા પાઠમાં. ત્યાં સુધી બાય બાય છોકરા.